અને એને મુક્ત કરાવ્યો. ગજેન્દ્રનો મોક્ષ થયો છે. હા, જે ગ્રાહ હતો મગર, એ બંને પૂર્વજન્મમાં શાપિત હતા. મગર હતો એ ભૃગુ નામનો ગંધર્વ હતો, અને પેલો ઇન્દ્રદ્યુમ્ન એક વખત દેવલ નામના ઋષિ સરોવરમાં સ્નાન કરતા હતા, અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા હતા. એટલે પેલા મગરે એટલે ગંધર્વએ ઋષિના પગ પકડ્યા. ઋષિ ગભરાઈ ગયા. જળમાં એમ થયું કે કોઈ જીવ હશે, અને શાપ આપ્યો કે જા, અને પગ પકડવાનો બહુ શોખ છે ને, તો હવે તારે પગ પકડવું પડશે. પાપ કરે પ્રભુ મિલે. પાપ કર્યો, પાપ કરે પ્રભુ મિલે. પાપ કરો સબ કોઈ. મહારાજા નવું લાયા હે કથામાં, અત્યાર સુધી આવું આવ્યું નહીં. પાપ કરો સબ કોઈ. પાપ કરવાથી હરી મળે તો પાપ કરો. બંનેને શાપમાંથી મુક્ત કર્યા છે. હે ગોવિંદ, હે ગોપાલ, રાખો શરણ હમારે, અબ તો જીવન હારે. પરીક્ષિત મહારાજને બહુ આનંદ આવ્યો છે. ભૂખ તરસ આનું કઈ જ ભાન નથી, કેવલ ભગવાનની ભક્તિમાં મસ્ત થયા છે. કથા કહેતા કહ્યું, દુર્વાસાજી દ્વારા ઇન્દ્રને શાપ મળ્યો. દેવતાઓ શ્રીહીન થયા. દેવતાઓ ભગવાનની પાસે ગયા. સમુદ્ર મંથન થયું, અને મોહિની અવતાર ભગવાને ધારણ કર્યો છે. એક વખત ઘટના એવી હતી, દુર્વાસા મુનિ આશીર્વાદ રૂપે ઇન્દ્રને પોતાનો હાર આપ્યો. એને નાખી દીધો, અવગણના કરી, એટલે શ્રીહીન થયો. કઈ સંપત્તિ રહી નહીં. એટલે કહ્યું, આ બધી સંપત્તિ સમુદ્રમાં ગઈ છે, મંથન કરીએ. તો મંથન માટે દેવો અને દાનવો ભેગા થયા. પણ રવૈયો કોનો બનાવવો, નીચે પીઠ કોની લેવી, દોરડું કોનું બનાવવું, એટલે બંનેના સંવાદમાં નક્કી કર્યું. પહેલા તો કે ભાઈ આ શરૂઆત કોણ કરે. ભગવાન સાથે જતા, એટલે કચ્છપા અવતારનો ભગવાન કે હું રૂપ લઈશ. બોલો કશ્યપ ભગવાન કી જય. મારી પીઠ ઉપર આ મૂકજો. સર્પને આપણે દોરડું બનાવશું. ચાલુ રાખો, મજા આવે. સર્પને દોરડું બનાવશું. દેવો દાનવો વચ્ચે કોણ દોરડું પકડશે, એટલે મુખનો ભાગ કોણ લેશે, પૂછડું કોણ પકડશે, આવો વિવાદ થયો. એટલે ભગવાને કીધું કે આ દાનવો તો બહુ મોટા છે, દિતિ ને કશ્યપના સંતાનો છે, એટલે તો મુખ તો એ જ પકડે ને. તો ભગવાને કઈ રાખેલું કે નહીં, એ તો દેવતાઓને આપવું એમ. એટલે તરત ભગવાને પ્રશંસા કરેલી. એમને યાદ આવ્યું કે નહીં, અમે તો મોટા સંતાન છીએ, એટલે અમે પૂછ ના પકડીએ, અમે મોઢું પકડીએ. ભગવાન કે બરોબર છે. દેવતાઓ પૂછ પકડી અને મોઢું દાનવોના હાથમાં. સમુદ્ર મંથન ચાલુ થયું. એક એક વસ્તુ અંદરથી નીકળવા માંડી છે. ભગવાનને પ્રાર્થના કરી. સૌ પહેલું વિષ નીકળ્યું છે, અને આ વિષનો સ્વીકાર ભગવાન શંકરે કરી. જળાહ, અને એટલે એનું નામ આપ્યું નીલકંઠ. એક એક વસ્તુ સમુદ્રમાંથી નીકળવા લાગી છે. કામધેનુ નીકળી ઋષિઓને આપી છે. ચંદ્રમા નીકળ્યા ભોલાનાથને. કેમ તો કે હમણાં જે વિષ પીધું છે ને, શરીર બળતું હશે, ચંદ્રમા આપો એટલે શિવજી શાંત થઈ જાય, અને ત્યારથી શિવ શાંત જ છે. અતિશગિરી સમમ સ્યાત સજનો સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની ભદ્રમુનિ લિખિત યદિ લિખિત વા
ચંદ્રમા ભગવાનને આપ્યા, ઉચ્ચેશ્વર નામનો ઘોડો બલિરાજાને આપ્યો, ઐરાવત હાથી ઇન્દ્રને આપ્યો, કૌસ્તુભમણિ ભગવાન નારાયણે સ્વીકારી, રંભાદિક બધા સ્વર્ગમાં, પારિજીત નામનું વૃક્ષ પણ સ્વર્ગમાં આપ્યું, વારુણી દાનવોને આપી અને સાક્ષાત લક્ષ્મીજી ભગવાન નારાયણને વર્યા છે. પણ લક્ષ્મીજી જ્યારે જોવા જતા હતા ત્યારે જોયું કે દુર્વાસા બહુ ક્રોધી છે, શિવનો વેશ બરોબર નથી, છે મંગળ પણ આ નારાયણ મારા માટે યોગ્ય છે. બીજા બધા લાઈનમાં ઊભા હતા પણ ભગવાન નારાયણ લાઈનમાં નતા ઊભા, ખૂણામાં હતા. લક્ષ્મીજીએ જોયું કે બધી રીતે બહુ સારા છે, સુંદર છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ પુંડરીકાક્ષઃ મંગલાય તનોહરિ. આ તો મંગલનું ઘર છે, પણ એમનામાં પણ એક ગુણ સારો નથી. હું આવી સરસ લક્ષ્મી છું પણ મારી સામું જોતા નથી, અને જેની સામું ન જોવે ને ત્યાં જ લક્ષ્મી વરે. અને એ દૂષણ નથી, એ ભૂષણ છે, એ તો સદગુણ છે. આમ ભગવાન લક્ષ્મીજીને વર્યા. કશ્યપાદી બધાએ દેવતાઓ ભગવાનની કૃપાથી કશ્યપના સંતાનો એટલે દૈત્યો હારવા આવ્યા, એને જીતાડવા માટે દેવતાઓને ભગવાને આ બધો પ્રયત્ન કર્યો. કથા તો બહુ લાંબી છે, પણ હવે વામનજીને બટુકજીને લાવવા છે એટલે એ તરફ પ્રયાણ કરીએ. દેવાસુર સંગ્રામ થયો, બલિએ સ્વર્ગ પર વિજય મેળવ્યો છે. સમુદ્ર મંથન થયું, મોહિની અવતાર લીધો, અને આ બધું થતા શુક્રાચાર્યએ કહ્યું કે હવે એ અશક્ત છે, માટે આપણે ચડાઈ કરો. અને આ સંગ્રામ થતા બલિએ સ્વર્ગ પોતાના હાથમાં લઈ લીધું. દિતિ અને કશ્યપ નક્કી કર્યું કે ભગવાન અમારે ત્યાં આવે, વામન અવતારે અને મુક્ત કરે અને ફરી પાછું દેવતાઓને પોતાનું રાજ્ય હાથમાં આપી દે. પણ એમાં દૈત્યો છેતરાયા છે. મોહિનીનું ભગવાને રૂપ ધારણ કર્યું એટલે બધા દાનવો અંદરો અંદર વાત કરવા લાગ્યા કે વહ થી નહીં વહ થા. કારણ કે ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી હાથમાં અમૃતનો કળશ લીધેલો. તો દેવતાઓ વાત કરવા લાગ્યા કે એ હતી નહીં, એ તો હતો, ये तो छलिया विष्णु है जो हमसे कपट करके चला गया. આમ દેવાસુર સંગ્રામ છેડાયો અને પછી તો ગુરુજી પાસે ગયા, શુક્રાચાર્ય પાસે. એમને કહ્યું કે આપ એવું કરો, ભગવાન બ્રાહ્મણના અનન્ય ભક્ત છે અને એ અનન્ય ભક્ત પાસે જો તમે બ્રાહ્મણ દ્વારા કંઈક વિધિ વિધાન કરાવશો તો તમે જીતી જશો. એટલે બ્રાહ્મણોએ બહુ સરસ ભગવાનની આરાધના કરી. એટલે એની જ કૃપાથી તેજોમય નામનો રથ બ્રાહ્મણોએ બલિને આપ્યો અને બલિએ ફરી પાછી સ્વર્ગ ઉપર ચડાઈ કરી. બલિનો વિજય થયો એટલે ફરી પાછા ત્યાં ગોઠવાઈ ગયા. કોઈ પણ દેવતાની તાકાત નથી કે આજ બલિને મારી શકે, કારણ બ્રાહ્મણો દ્વારા આપેલો રથ છે એની પાસે. અને એટલે જ બ્રાહ્મણ કદાચ કંઈક ધૂળની ચપટી બી આપે ને તો પેલાનું કલ્યાણ થઈ જાય. હાથે સાધુના હાથે બ્રાહ્મણના હાથે કંઈક પ્રસાદ મળી જાય ને તો એ પણ પાવન કરનાર છે. ઇન્દ્ર પાવન થયા, આ બાજુ બલિ પણ પાવન થયા છે. અને બલિએ હવે નક્કી કર્યું, શુક્રાચાર્યએ કહ્યું આપ યજ્ઞનું આયોજન કરો. એટલે નર્મદાના તટ ઉપર યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ત્યાં દેવ માતા આદિતિ બહુ દુઃખી છે. ફાલ્ગુનસ્યામલે પક્ષે દ્વાદશાહમ પયોવ્રતઃ. ગુરુજીએ કહ્યું આપ પયોવ્રત કરો એટલે દૂધ પીવાનું, જેનાથી સંતતિ પ્રાપ્ત થાય. દૂધ ઉપર જ રહેવાનું. પહેલા દિવસે 100 ગ્રામ, બીજા દિવસે 200, થોડું કરતા પૂનમ આવે ત્યાં સુધી વ્રત કરવાનું. એનું નામ પયોવ્રત. દિતિ અને કશ્યપને ત્યાં પયોવ્રતથી હવે ભગવાન
ભાદ્રપદ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ છે. અભિજીત મુહૂર્ત છે. બપોરના બરોબર 12 વાગ્યા છે અને અદિતિના ગર્ભથી ભગવાન શ્રી વામનનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો. બોલો શ્રી વામન ભગવાન ધીરે ધીરે માતા અને પિતાને વંદન કરી અને આવી રહ્યા છે. ત્યારે પરીક્ષિત મહારાજ એમ કે છે, બાવળ આંગણના છે, હમણાં જ પધારશે, હજી તો નાના છે ને, એટલે આવતા થોડી વાર પણ લાગે. ઉભા થયા છે. બાવળ આંગણના એવા નાના, ખૂબ પ્રસન્ન, દેવતાઓ પણ આનંદિત થઈ ગયા છે. સુંદર ભગવાને યજ્ઞોપવિત ધારણ કરી છે અને આ યજ્ઞોપવિત એટલે બ્રાહ્મણના માટેનો ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર. બ્રાહ્મણનો સંસ્કાર થાય પછી બ્રાહ્મણ દ્વિજ કહેવાય. જન્મના જાયતે શુદ્રઃ, બધું શાસ્ત્રની વાત છે, એટલે આપણે સ્વીકારવી પડે. થોડીક આપણને નહીં ગમે એવી છે, પણ શાસ્ત્ર છે, સ્વીકાર કરના પડેગા. જન્મના જાયતે શુદ્રઃ, માણસ જન્મે એટલે તો દરેક શુદ્ર જ છે. હું કે તમે? જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. પછી સંસ્કાર થાય એટલે દ્વિજ કહેવાય, એટલે બીજો જન્મ. આ દાંત છે ને એને પણ દ્વિજ કહેવાય, એ બીજી વાર આવે છે. અને પક્ષીઓની પાંખો, એ પક્ષીઓને પણ દ્વિજ કહેવાય, કારણ કે પાંખ બીજી વાર આવે છે. એટલે બ્રાહ્મણ જન્મ લે અને પછી યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે એટલે એ શુદ્ર ન રહેતા એ બ્રાહ્મણ થઈ જાય છે, દ્વિજ થઈ જાય છે. જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. અને પછી વેદ પાઠી ભવેદ વિપ્રઃ. વેદ ભણવો પડે ત્યારે વિપ્ર થવાય. 1975 મંત્ર છે શુક્લ યજુર્વેદના, એ કંઠસ્થ કરવા પડે ત્યારે વિપ્ર કહેવાય. અને એ વિપ્ર બનીએ તો ભગવાન વિષ્ણુ પણ સેવા કરવા આવે. ભગવાન આવા વિપ્રના ચરણ પકડે એમ શાસ્ત્ર કહે છે. વિપ્ર પ્રસાદાદ ધરણી ધરોહમ. ભગવાન કહે છે કે બ્રાહ્મણોના આશીર્વાદથી હું આ પૃથ્વીનો માલિક છું. જો તો ખરા બ્રાહ્મણોની કેટલી તાકાત. પણ પેલો શ્લોક ખાસ યાદ રાખવા જેવો છે. જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. અને વેદ પાઠી ભવેદ વિપ્રઃ તસ્માદ બ્રાહ્મણ ઉચ્યતે. અને એને બ્રાહ્મણ કહેવાય વેદ ભણે પછી. એને એવા આ બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત વામનજી આવ્યા છે. ભગવાન ખુશ થયા છે. વામનજીના હાથમાં કમંડળ છે. અદિતિએ લંગોટી આપી, કશ્યપજીએ મેખલા આપી, સરસ્વતીએ રુદ્રાક્ષ માળા આપી, ભૂદેવીએ મૃગચર્મ આપ્યું, આકાશ છત્ર આપ્યું, કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું, અન્નપૂર્ણા માએ ભિક્ષા આપી, બૃહસ્પતિએ ગાયત્રી મંત્ર આપ્યો, ચંદ્રમાએ દંડ આપ્યો, સપ્તર્ષિઓએ કુશ આપ્યા, ભૂદેવીએ ચરણ પાદુકા આપી. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે બ્રહ્મર્ષિના તપસ્ચાક્ષા મન્યે દ્વાય. બોલો શ્રી વામન ભગવાન કી જય. શ્રી વામન ભગવાન કી જય. શ્રી વામન ભગવાન કી જય. બલિરાજાનો દિવ્ય યજ્ઞ ચાલતો હતો ને એમાં સાક્ષાત વામન ભગવાન પધાર્યા છે. બલિની પ્રસન્નતા વધી ગઈ છે. બલિએ ભગવાનના ચરણ પકડી લીધા. એ આવો તેજસ્વી પુરુષ કોણ છે? અને બલિના મુખમાંથી નીકળ્યું, અદ્યનઃ પિતરઃ તૃપ્તઃ. અરે પ્રભુ, આજ તો મારું કુળ તરી ગયું છે. મારા પિતરો તૃપ્ત થઈ ગયા છે. મારા કુળને તમે પાવન કર્યું છે. અદ્યન શ્રેષ્ઠ કટુરયમ. મારો યજ્ઞ પવિત્ર થઈ ગયો, મારો યજ્ઞ સફળ થઈ ગયો. યદ્ભવાન આગતો ગૃહમ. તમે મારા આંગણે આવ્યા છો.
રાજા બહુ પ્રસન્ન થયા. બલિ રાજા યજ્ઞ બટો વાય શશી તત્ પ્રતિચ્છ મેત્વાર્દિનમ વ્યક્ત સુતાનું કર્તયે. ચરણ કમલમાં વંદન કર્યા અને બલિ રાજાએ કહ્યું કે માંગો. હે વામન દેવ, આપ શું ઈચ્છો છો? શું આપને જોઈએ? આ બલિનો અને ભગવાનનો સંવાદ અદ્ભુત છે. સ્વસ્તિ સ્વાગત મધ્યહમ પદ વિભો. ભગવાન પધાર્યા એટલે આખા યજ્ઞની અંદર જય જયકાર થઈ રહ્યો છે. બોલો શ્રી યજ્ઞ નારાયણ. લાગે છે ને દિવ્ય બ્રાહ્મણ આવું સ્વરૂપ હોય એટલે આપોઆપ પ્રેમ જાગે. બલિ રાજાને પણ પ્રેમ જાગ્યો છે. આજ વિષ્ણુ વામનો વામન થઈ પધાર્યા રે. આજ વિષ્ણુ વામન થઈ પધાર્યા રે.
कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे आनंद आनंद थयो बोलियो भगवान ने कहूं बलि महाराजे कि मांगो आप शू आपने आपी शकूं त्यारे બંનેના સંવાદમાં એમ કહ્યું એને કે મારે તો 3 પગલા જોઈએ પદાની ત્રિમે દૈત્યેન્દ્ર સંવિધાની પદામમાં અરે હવે માંગી માંગી આટલું માંગ્યું 3 પગલા જ પણ શુક્રાચાર્યને ખબર હતી કે આ બ્રાહ્મણ નાનો નહીં બટુકડી આ વામન એ સાક્ષાત પરમાત્માનું રૂપ છે નારાયણ છે તો વામનજીએ કીધું હું તો સંતુષ્ટ બ્રાહ્મણ છું મને જે આપો એમાં મને મજા અને એવા બ્રાહ્મણ વધારે સુખી થાય એવું ભાગવતજી લખે એનું તેજ પણ વધે યદૃચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે એવા ભૂદેવનું તેજ બહુ વધે છે એને કીર્તિ મળે યશ મળે સંતોષ રાખો રાજન મારે કંઈ ન જોઈએ तो कि नहीं वस्त्र જોઈએ भूमि જોઈએ अथवा धन જોઈએ आप जे मांगो ते हूँ आपू केशवैरोचने साक्षात भगवान विष्णुरव्ययः तस्य पादविवेद्यात् तो कहूँ राजन હવે આપ સંકલ્પ બન્યો અરે કે 3 ડગલા ભૂમિમાં શું સંકલ્પ લેવાનો તો કે નહીં જ્યારે અમારે તપ કરવું હોય ભજન કરવું હોય
અને ક્યાંક આસન નાખીને બેસવું હોય તો લોકો બેસવા નથી દેતા, એટલે સંકલ્પ લેના પડેગા, નહીં તો પછી ફરી જવાય ને. નક્કી કરો, પાણી લ્યો હાથમાં. શુક્રાચાર્ય બધું જોઈ રહ્યા છે. કયું બલી એશ વૈરોચને, એટલે વિરોચનના પુત્ર, હે બલી સાક્ષાત ભગવાન વિષ્ણુ અયમ. શુક્રાચાર્યને એમ હતું કે આ જીતે એને સ્વર્ગ મળે, નક્કી કરીને લાવેલા. કશ્યપાદિદેર જાતો, કશ્યપ અને અદિતિ થયેલા છે આ દેવોનું કાર્ય સિદ્ધ કરવા વાળા, અને તું ખુદ ભિખારી થઈ જઈશ, મારું માન. પણ બલી એમ કે છે કે નહીં, જલપાત્ર હાથમાં લીધું છે. શુક્રાચાર્ય મહારાજે હાથ પકડી લીધો છે. ભલે રેવા દે, માની જા. હજી આ બટુક નથી, આ વામન નથી, આ વિરાટ છે. પણ બલીએ કીધું, મહારાજ, હે ગુરુદેવ, મારું સૌભાગ્ય છે. બલીએ કીધું કે 3 જમીન 3 ભૂમિના પગલા આપવા પડશે તો આપી દઈશું, અને કદાચ જો ભગવાન હશે તો મારા જેવો સદભાગી કોણ કે મારે આંગણે આજ ભગવાન નારાયણ ભિક્ષા લઈ રહ્યા છે. આનાથી વિશેષ કયો આનંદ મળે? એટલે હું મારી વાણીને મિથ્યા કરવા નથી માંગતો, મારે આપવું જ છે. તો કે ના, આટલી જગ્યાએ જૂઠ બોલવામાં કંઈ વાંધો નહીં, ફરી જા. સ્ત્રીશું નર્મ વિવાહે, લગ્ન કરવા હોય ને કંઈક આગુ પાછું જૂઠું બોલવું હોય તો શુક્ર નીતિ એમ કે છે કે જૂઠું બોલીને પણ સગાઈ કરી લેવી. વૃત્ત્યર્થે, વૃત્તિ પોતાના જીવન ચલાવવા માટે ધંધામાં, પછી પ્રાણ સંકટે, આપણા પ્રાણ સંકટમાં હોય, ગાય અને બ્રાહ્મણની હિંસા થતી હોય ત્યાં જૂઠું બોલવામાં કંઈ વાંધો નથી. પણ પછી ખબર પડી કે આ તો શુક્રાચાર્યની નીતિ છે. જો શુક્રાચાર્યની નીતિ પ્રમાણે ચાલવું હોય તો જૂઠું બોલવું, એ તો સાચું કહી દેવું. તું તારી જાતને એમ માને છે કે હું પંડિત છું, શુક્રાચાર્ય બલીને કહે છે. અને પછી આ પુરાણાંતર પ્રસંગ છે. કહ્યું, મહારાજ, બલી હાથમાં જલ લ્યો, મારે સંકલ્પ અને તપ કરવા જવું છે, સમય નથી. એટલે જૂનું પાત્ર હતું, ઉપાડ્યું, પણ પાણી બહાર આવે નહીં, કારણ કે શુક્રાચાર્ય મહારાજ અંદર જીવનું સ્વરૂપ લઈને બેસી ગયેલા. ભગવાનને ખબર પડી એટલે સળી દીધી કે કંઈક કચરો હશે એમ માનીને બરોબર સળી મારી અને ગોવિંદાય નમો નમઃ. શુક્રાચાર્ય મહારાજની એક આંખ ભગવાને ઓપરેશન કરતા આવડ્યો. એક જ્ઞાનની આંખ છે ને એક વૈરાગ્યની આંખ છે. શુક્રાચાર્યને જ્ઞાનની આંખ બરોબર હતી પણ વૈરાગ્યની આંખ બરોબર નથી, એટલે ભગવાને ફોડી નાખી. ઓપરેશન કર્યું બરોબર સરસ. શુક્રાચાર્ય મહારાજ ભગવાનના ચરણમાં પડે છે. મોતીઓ આવે ને, મોતીઓ, તો એ મોતિયાનું ઓપરેશન પણ ઠાકોરજીને આવડે કરતા. બોલો વામન ભગવાન કી જય. સંકલ્પ કર્યો, 3 પગલા આપીશ, અને ભગવાને તો ત્યાં કાયા વધારી વિરાટ સ્વરૂપ થઈ ગયું છે. આકાશના છત્રને ફાડી નાખ્યું, ત્યાંથી ગંગાજી પ્રગટ્યા. ધીરે 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 બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી કમંડલમાં આવ્યા, ગુરુલોકમાં વધાર્યા, ચંદ્રમંડલમાં, સ્વર્ગમંડલમાં એના 4 વિભાગ કર્યા. સીતા, અલકનંદા, ચક્ષુ, ભદ્રા ભગવાનના ચરણકમળમાંથી થયા એટલે વિષ્ણુપતિ કહેવાના. અને ત્યાંથી પડીને ગોમુખ સુધી આવ્યા. આજે આખા ભારતને આ પાવન કરતી આ ભગીરથ લાવેલી ભાગીરથી ગંગા મને તમને પાવન કરી રહી છે. અને સામખ્યારીમાં આ ભાગવતી કથાથી આપણે બધા પાવન થઈ રહ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અવાજ કાઢતા નથી. હા, બોલો વામન ભગવાન કી જય હો.
હજી તો વામન આવ્યા છે, રામને લાવવાના છે, એટલે થોડી જમવાની વાર લાગશે. જયકાર કરજો. બોલો શ્રી વામન ભગવાન કી. બલિરાજાને બાંધી દીધો અને સુતલ નામના તલાતલ રસાતલ આ જે લોક છે એમાં એને મૂક્યો છે. કહ્યું તું અહીંયા રે. પણ એ પેલા ભગવાને પેલા 2 પગલા અને ત્રીજું પગલું પોતાના મસ્તક ઉપર મૂકી દીધું. ભગવાને પૂછ્યું બલિને કે હવે જગ્યા આપ. તો બલિ કહે છે કે ધનવાન મોટો કે ધન મોટું? ત્યારે એને ભગવાનને જવાબ આપ્યો કે ધનવાન મોટો ધન મોટું નથી. તો કે પ્રભુ મારું ધન તમે બધું લઈ લીધું પણ ધનવાન તો હું છું ને. હવે મૂકો અહીંયા પગ. ભગવાને પગ મૂકી દીધો. બામનના પગ મૂકવાથી બલિરાજા ધન્ય થયા છે. ધૈર્ય અને ધર્મ ન છોડે એના ઉપર જ ભગવાન પગ મૂકે. कृष्ण कन्हैया लाल. धैर्य होना चाहिए कि मुझे मिलेगा, वो आएगा एक दिन मिलने के लिए. અને જગતમાં તો જગત પરીક્ષાઓ ભલે ગમે એટલી કરે પણ એક દિવસ એ તલવારની ધાર ઉપર કનૈયો જરૂર લેવા આવશે. ऐसा भाव हो. बलि ने ऐसा भाव किया था. भगवान એને ત્યાં આવ્યા. પ્રહલાદજી ઉપર પણ ભગવાને કૃપા કરી હતી અને એના જ વંશના બલિ. અરે મસકહી કરહી બિરંજી પ્રભુ અજહી મસકતે હીન. હાથીમાંથી મચ્છર બનાવે, ઘોડામાંથી હાથી બનાવી દે, મચ્છરમાંથી ઘોડો બનાવી દે. પરમાત્માની તાકાત. ઘણી વાર કહીને આપણે કે ઓહો આ તો રમતા રમતા કામ થઈ ગયું. ઘણા આશ્રમોમાં પણ ભગવત કૃપાથી રમતા રમતા કામ બધા થઈ જતા હોય. એની કૃપા હોય તો થાય, નહીં તો આ શક્ય બનતું નથી. ભગવાનની પૂજા કરી કહ્યું બલિએ મને કુબુદ્ધિ સૂજી. પ્રભુ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે મને જે કંઈ પણ આપે એનાથી હું પ્રસન્ન થાઉં. પત્ર આપી દો, પુષ્પ આપી દો, ફળ આપી દો, જે આપો સદાને માટે રાજી છું. અને મને કોઈ પણ વ્યક્તિને પોતાના વિદ્યાનું, જન્મનું, કર્મનું અભિમાન હોય તો ભગવાન કે હું પહેલા હરું છું. એટલે બલિરાજાનું ભગવાને અભિમાન હર્યું અને માંગ્યું વરદાન કે આખી જિંદગી હું તમને દેખતો જ રહું. આવું માંગતાની સાથે ભગવાન દ્વારપાલ થયા. સુતલ લોકમાં વૈભવ સાથે રહ્યા. લક્ષ્મીજી ગોતવા લાગ્યા કે નારાયણ ક્યાં ગયા. નારદજીએ સમાચાર આપ્યા અને ત્યાં જઈ બલિરાજાને રાખડી બાંધી. ત્યારથી યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબદ્ધામિ રક્ષેમા ચલમા ચલ. બલિને બાંધ્યા છે પણ અહીંયા કને લક્ષ્મીજીએ ભાઈ બનાવ્યા. દ્વારપાલમાં ભગવાનને છોડાવ્યા. અરે બલિરાજા ફરી ભગવાનને ચરણમાં પડ્યા અને શુક્રાચાર્ય પણ ભગવાનને વંદન કરે છે. પ્રભુ યજ્ઞને આપ પૂર્ણ કરો. ત્યારે બલિએ શુક્રાચાર્યને કહ્યું કે શુક્રાચાર્ય મહારાજ સાક્ષાત ભગવાન આવ્યા છે, હવે યજ્ઞ પૂર્ણ જ થયો ગણાય. મંત્રતઃ તંત્રતઃ છિદ્રમ દેશકાલાર વસ્તુતઃ. નામ સંકીર્તનથી મંત્રમાં ભૂલ હોય, તંત્રમાં ભૂલ હોય, દેશ કાલ કઈ પણ રીતે ભૂલ હોય તો એ બધી ભૂલ માફ થઈ જાય છે. અમારો યજ્ઞ પૂર્ણ થયો. પગમાં પડ્યા, નમસ્કાર કર્યા, વંદન કર્યા અને એ પછી મત્સ્યાવતારની કથા પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે સંભળાવી. અષ્ટમ સ્કંદ ભગવાનના ચરણમાં અર્પણ કરી 9મ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ઈશાનું કથા કહેવાય. ભગવાનનું ડાબું વક્ષસ્થળ અને 9મો અંક એટલે પૂર્ણાંક છે. 9મો અંક એટલે પૂર્ણાંક છે, પૂર્ણ અંક છે. વૈવસ્વત મનુના પુત્રોનું ચરિત્ર, મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર, નાભાગ, અંબરીશ, સગર, ભગીરથ આદિ સૂર્યવંશીઓનું ચરિત્ર, ગંગા અવતરણની કથા અને ચંદ્રવંશના વર્ણની કથા આમાં આવશે. સુખદેવજી મહારાજે કહ્યું પરીક્ષિત સૂર્યવંશનું વર્ણન મને સંભળાવો, પણ બહુ વિસ્તારથી સંભળાવવા માટે 100 વર્ષ જોઈએ, એટલે હું આપને સંક્ષિપ્તમાં કહું છું. સુખદેવજી કહે છે હા. શ્રદ્ધાદેવ મનુને ત્યાં શ્રદ્ધા નામની પત્ની, કોઈ સંતાન નહીં. પુત્રેશથી યજ્ઞ કરાવ્યો.
પુત્ર થાય એવી ઈચ્છા પોતાના પિતાની એટલે મનુની, અને પુત્રી થાય એવી ઈચ્છા એમના પત્નીની. પણ અંતમાં પુત્ર પુત્રી થઈ. બ્રાહ્મણોના મંત્રની તાકાત, ફરી પાછો ઋષિએ એને પુત્ર કરી દીધો. આ સર્જરી, સેરોગેટ મધર અને ટેસ્ટ ટ્યુબ ભાગવતથી ચાલી આવતી છે. આજની નવી નથી, કોઈ ડોક્ટરોની શોધ નથી, ભગવાને કરી. પછી મનુ મહારાજના વંશમાં ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતી, દિષ્ટ વગેરે રાજાઓ થયા. એમાં નભગના આગળ નાભાગ થયા, નાભાગના અંબરીશ થયા. અને અંબરીશ મહારાજ પરમ ભાગવત, ભગવાનના ભક્ત, જાતે ચક્કી ચલાવે, જાતે ફૂલ લેવા જાય, જાતે ભગવાનની સેવા કરે. ભગવાન એમના ઉપર પ્રસન્ન. એક દિવસ ચક્કી ચલાવતા હતા એટલે બહુ પરસેવો થયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બખારો ઓછો કરો બેનો, વાતો ના કરશો. છોકરા જેના હોય અને બહાર લઈને જાઓ, સાઈડમાં બેસાડો. સવૈ મન કૃષ્ણ પદારવિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને, વૈકુંઠ ગુણાનુવર્ણને. આ અંબરીશ મહારાજ એક દિવસ ચક્કી ચલાવતા હતા, પરસેવો થયો. ભગવાન સ્વયં આવીને પિતાંબર ઢોળતા હતા. જો ભક્ત ઉપર ભગવાનનો કેટલો અનન્ય પ્રેમ છે. અને એ વખતે કહ્યું કે આ સુદર્શન ચક્ર હું તમને આપું છું, તમારી સેવામાં રાખજો. જ્યારે જરૂર પડે ત્યારે આ સુદર્શન તમારી સેવા કરશે. પૂજામાં સુદર્શન રાખ્યું. એકાદશીનું વ્રત હતું અને મહારાજે કઈ પ્રસાદ લીધો ન હતો, ભગવાનનું વ્રત કરતા હતા. એવામાં એ દિવસે દુર્વાસા આવ્યા, એમને જમવાનું આમંત્રણ આપ્યું. દુર્વાસાએ કહ્યું સંધ્યા વંદન કરીને આવું. સ્નાન કરવા ગયા, પણ ક્ષય તિથિ હોવાથી બારસ પૂરી થાય અને ત્રયોદશી આવી જાય તો વ્રતનો ભંગ થાય. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે આપ આચમન કરો. એટલે અંબરીશ મહારાજે આચમન કર્યું. તૃપ્ત થયા. દુર્વાસા મુનિનું આવવું, ક્રોધ કર્યો અને શાપ આપ્યો. એમાં કૃત્યા નામની એક રાક્ષસી પ્રગટી અંબરીશને મારવા દોડી છે, પણ સુદર્શન ચક્રે એનું રક્ષણ કર્યું. હવે તો દુર્વાસા આગળ, પાછળ કૃત્યા, દોડતા દોડતા ત્રણેય લોકમાં ગયા, ભગવાન પાસે ગયા છે. પાછળ સુદર્શન છે. બ્રહ્માજીએ ના પાડી, મારાથી આ શક્ય નથી. વિષ્ણુ ભગવાને ના પાડી, મારાથી નહીં. જેનો દોષ કર્યો છે, જેની ભૂલ કરી છે, જેનો અપરાધ કર્યો છે, એની પાસે જાઓ. એટલે છેલ્લે ફરી પાછા અંબરીશ રાજા પાસે આવ્યા અને વિનંતી કરી કે આ સુદર્શનને કહો શાંત થાય. પણ એની પૂર્વ ભગવાન એમ કહે છે અહમ ભક્ત પરાધીનો હું તો ભક્તને આધીન છું અને મારા ભક્તને કોઈ દુઃખ આપે મારાથી સહન ન થઈ શકે. એટલે ફરી અંબરીશ મહારાજની પાસે દુર્વાસા મુનિ આવ્યા. ભગવાન સાધુનું હૃદય છે, હું એક ઉપાય બતાવું એમ કહ્યું. એટલે ત્યાં આવી અને ચરણમાં પડ્યા. કહ્યું મહારાજ આપ તો ઋષિ છો, મારા ચરણમાં પડો, મને અપરાધ લાગે. કહ્યું મહારાજ પ્રસાદ લઈ લો. ત્યારે ખબર પડી કે 1 વર્ષ સુધી એમનું વ્રત આમને આમ રહ્યું, એમને પ્રસાદ પણ ન લીધો હતો. દુર્વાસાને પશ્ચાતાપ થયો. પણ ભગવાને અંબરીશ મહારાજ ઉપર એટલી અનન્ય કૃપા કરી, કારણ સ્વયં જાતે સેવા કરતા હતા. આમ આ વંશની અંદર યુવનાશ્વ નામનો બ્રહ્મવંશ, કોઈ એક રાજાનો દીકરો પાણી પી ગયો અને એ માનધાતા થયો. એના વંશમાં હરિશ્ચંદ્ર, રોહિત, એનો સગરના 60,000 સંતાનો. કપિલદેવના આશ્રમમાં જવું અને અપરાધ કરવો, બધા બળીને ભસ્મ થઈ ગયા. આગળ એમ જતા જતા સગરપુત્રના અસમંજસ થયા, એના અંશુમાન થયા, દિલીપ થયા, ભગીરથ થયા. અને એ ભગીરથે એટલું બધું તપ કર્યું કે સ્વયં ભાગીરથી ઉતરી આવ્યા છે.
ભાગીરથી વહેતા વહેતા જન્નુ નામના એક ઋષિ એમની કુટિયા વહેવડાવી જતા હતા એટલે આખી પી ગયા એટલે એનું નામ જાહ્નવી પડ્યું. કાનમાંથી બહાર કાઢી જન્નુ પુત્રી થઈ અને ભગીરથના વંશમાં જેટલા જે સગરના પુત્રો હતા બધાનો મોક્ષ થયો છે. ખૂબ ગંગાનું મહત્વ બતાવ્યું છે. અહીંથી બેઠા બેઠા જ કહીએ કે ગંગે ગંગે દિયો બ્રુયાત યોજનાનામ સતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ એ વ્યક્તિ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. અહીંયા બેઠા બેઠા જ ગંગે ગંગે બોલી દઈએ તો દેવી સુરેશ્વરે ભગવતી ગંગે ભગીરથના વંશમાં ઋતુપર્ણ થયા. ઋતુપર્ણના સૌદાસ, સૌદાસના અસ્મત, અસ્મતના નારી કવચ, નારી કવચના ખટવાંગ, ખટવાંગના દિલીપ, દિલીપના રઘુ અને આમ વંશ ચાલતા ચાલતા અજના દશરથ અને દશરથના ત્યાં 4 પુત્રનો જન્મ થયો છે. આપણાને અત્યારે 7 પેઢી કેને યાદ છે? કોઈ છે આમાં આંગળી ઊંચી કરે એવો, 7 પેઢી બોલે એવો છે? तो हो जाए, बोल लीजिए, बोलिए बोलिए, यहाँ आके बोलिए, फिर बाद में जन्म करेंगे. आओ, बहुत अच्छी बात. भाई का ઘણી વાર એમ થાય કે આટલા બધા નામ મહારાજ કેમ બોલે છે? પેઢીને યાદ તો રાખવું પડે ને બાપા. विजयशंकर कांतिलाल, कांतिलाल उमेदराम, उमेदराम देवराम, देवराम नारायणजी, नारायणजी कल्याणजी, कल्याणजी हीरजी, हीरजी सवराम. जय श्री कृष्ण. કૃષ્ણ કનૈયા. સૌજીભાઈની પેઢીથી આ પેઢી હાલી આવે રહી અને એ સૌજીને પેઢીના પરિવાર આજે શ્યામના ગુણગાન ગાય છે એ એમની જ કૃપા છે. એક વખત તર્પણ કરવા હું બેઠેલો ને પછી પદમપુર ફોન કર્યો, કારણ કે જ્યારે તર્પણ કરવા બેસીએ એટલે માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેની પેઢી યાદ હોવી જોઈએ. પછી બધા નામ લખી દીધા અને જ્યાં ના આવે ત્યાં ગંગા યમુના રેવા એવું બોલાય. हाँ, गंगा सरस्वती रेवा. आइए अब आगे की कथा. श्री राम जन्म के लिए हम सब उत्साह के लिए भगवान को प्रार्थना करें. प्रभु, एक वखत राजाના મનમાં થયું કે મારે સંતાન નથી અને ભય સાથે ગ્લાની થઈ છે. એ રાજા કેવો હતો? એનું નામ દશરથ, એટલે 10 રથની લઈને સાથે ચાલવા વાળો. દશેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. આ 10 રથને લઈને સાથે ચાલવા વાળો રાજા એટલે દશરથ છે. એના રાજ્યનું નામ અવધપુરી છે, અયોધ્યા છે. અવધપુરી हृदय
દશરથ રાજા વેદ વિદિત તેહી વેદ અને વેદાંતને જાણનાર દશરથ જેનું નામ છે ધર્મ ધુરંધર છે અને જે રાજા ધર્મ ધુરંધર હોય જ્ઞાની હોય હૃદય ભગતિ મતી એના હૃદયમાં સારંગ પાણી બિરાજે આવો આ રાજા એને એમ થયું કે મારે ત્યાં સંતાન નથી એટલે વિચાર કર્યો કે ગુરુજીની પાસે જાઉં એમને પ્રાર્થના કરું દુઃખ હોય ને તો 3 જગ્યાએ જવું ગુરુ બ્રાહ્મણ અને સાધુ દુઃખ એની પાસે ગાવું સામાન્ય માણસો પાસે દુઃખ ગાશું ને તો દુઃખ વધશે દુઃખ ઘટાડવા માટે આ 3 વ્યક્તિ પાસે જવું રાજાએ વિચાર્યું કે મારું દુઃખ દૂર કરવા માટે મારે ગુરુ પાસે જવું જોઈએ आपने क्या एक संतान नहीं 4 संतान थे कथा में तब आनंद आता है जब हम कथा से जुड़ जाते हैं अरे भाई पानी पिए ने तो पानी साथे जोड़ाइए तो पानी नो रस से स्वाद से ही आवे बातें करने से आनंद नहीं मिलता आइए अब जुड़ जाइए कथा से अब फिर देखिए कितना आनंद मिलता है राजा गुरुजी ने पासे गया गुरुजी आशीर्वाद आप्या एक नहीं 4 पुत्र आपके यहाँ होंगे ऋषि बोलाव्या पुत्रेष्ठी नामना यज्ञ ની શરૂઆત કરી
અને એની કૃપાથી સ્વયં સાક્ષાત યજ્ઞનારાયણ પ્રગટ થઈ ચરુ લઈ અને દશરથ રાજાને અર્પણ કરે છે. શિયાળો આવ્યો, શિયાળાની ઠંડી ગઈ છે અને શિયાળા પછી ઉનાળો આવે, ઉનાળાની ગરમી પણ ગઈ અને એમાં ચૈત્ર માસ આવ્યો. મધ્ય દિવસ અતિ શીતળ શીતળ છે એમ કે છે. ભગવાન આવવાના હોય તો ચંદ્ર પણ શીતળ આપવા લાગે. ગ્રહ વાર તિથિ આ બધું અનુકૂળ થયું છે. પવન વહી રહ્યો છે, સંતો આનંદિત થયા છે, પ્રજામાં ઉત્સાહ છે. આજે ભગવાન પધારશે, આખી પ્રજા આનંદિત છે. મારો નાથ પધારશે આવા ભાવ સાથે અયોધ્યા વાસીઓ વધાઈની માટે તૈયાર છે. દેવતાઓ આકાશમાં ભગવાનને વિનંતી કરી રહ્યા છે. સમાચાર આપવા લાગ્યા. સૌથી નાના શત્રુઘ્નલાલ, સૌથી નાના શત્રુઘ્નલાલનો જન્મ થયો છે. બોલો શત્રુઘ્ન ભૈયા કી. ચોખા લાયા છો? ચોખા નથી લાયા. શત્રુઘ્ન લલાનો જન્મ થયો પછી તો ભરતનું આગમન થયું છે. બીજાએ સમાચાર આપ્યા લક્ષ્મણજી મહારાજના. બરોબર મધ્યાહનનો સમય અને સાક્ષાત ભગવાન રામ અવતારોની ધરતીનું પાલન કરવા વધાર્યા છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. લક્ષ્મણ ભૈયા કી જય હો, શત્રુઘ્ન લાલા કી જય હો, भरत भैया की भये प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी. जय हो मुनि मनहारी अद्भुत रूप विचारी. भाई बोलो जन तनु घन श्यामा निज आयुध भुज जारी.
જે કોઈએ પણ કંઈ પણ સમાજ માટે આપવું હોય તો એ આપી શકે છે. આ દેવાનો સમય છે અને પછી આવો સમય નહીં મળે. ગઈકાલે સિંહ અવતાર હતો, આજે વામન પધાર્યા અને આજે ફરી पाछा भगवान राम पधार्या है. तो आपका भाव हो तो जरूर यहाँ के जो व्यवस्था करने वाले हैं उनसे आप जरूर मिलिएगा. हो माता पुनि बोली सुमति डोली सजहु दात Jai